નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જે સ્ટાન્ડર્ડ 6 છઠ્ઠા ધોરણમાં જે નવું અંગ્રેજી આવેલું છે એમાં પાછળના ભાગમાં તમે જોશો તો સપ્લિમેન્ટરી રીડિંગ આવેલા છે, એટલે કે એવા પાર્ટ જે વધારાના છે જેમાંથી આપણને બીજું સ્ટોરી શીખવાની છે। તો એમાં સપ્લિમેન્ટરી જે યુનિટ છે એમાં પહેલો પાર્ટ છે આપણી પાસે રેટ્સ, કેટ્સ એન્ડ કાઉઝ। રેટ્સ, કેટ્સ એન્ડ કાઉઝ। હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ આવું ટાઇટલ શા માટે આપ્યું, આની પાછળનું રીઝન શું? હવે આ રીઝન શું છે એ તો આપણને પાઠ પૂરો થયા પછી જ ખબર પડે, ત્યાં સુધી ખબર પડે નહીં। તો ચાલો આપણે જોઈએ કે આ ટાઇટલ શું છે। તો અહીંયા ચિત્રમાં તમે જોશો તો રાજા છે, એક વ્યક્તિ છે, બિલાડી છે અહીંયા, એટલે આને રિલેટેડ કંઈક વસ્તુ છે તો આપણે ચર્ચા કરીએ કે આ શું કહેવા માગે છે આ સ્ટોરી, બરાબર? તો એમાં આપ્યું છે સ્ટાર્ટિંગમાં આપણને કે વંશ એટલે થાય એક વખત, વંશનો અર્થ થાય એક વખત। વંશ ધ કિંગડમ ઓફ વિજયનગર, કિંગડમનો અર્થ થાય રાજ્ય, કિંગડમ એટલે શું થાય? રાજ્ય। વંશ ધ કિંગડમ ઓફ વિજયનગર વોઝ ટ્રબલ્ડ બાય રેટ્સ, એક વખત વિજયનગર નામનું જે રાજ્ય છે એમાં ઉંદરને કારણે મુશ્કેલી આવી। હવે આપણને પ્રશ્ન થાય કે એવું બધી મુશ્કેલી કઈ હશે, જોઈએ। કિંગ કૃષ્ણદેવરાય ડિસાઇડેડ ટુ ગીવ અ કેટ ટુ ઈચ હાઉસ। હવે ઉંદરની પ્રોબ્લેમ વધ્યો એટલે રાજા કૃષ્ણદેવરાયે છે ને એક વસ્તુ ડિસાઇડ કરી, નક્કી કરી કે દરેકને ઘરે એક એક બિલાડી આપી દેવી। શું આપી દેવું? બિલાડી આપી દેવી। ઈચ હાઉસ ટુ હન્ટ રેટ્સ। શા માટે બિલાડી આપવી છે? તો કે ઉંદરનો શિકાર કરવા માટે। આવું રાજાએ નક્કી કર્યું। હવે રાજા નક્કી કરે એટલે કોણ એનો વિરોધ કરી શકે? કોઈ નહીં। હી ગેવ અ કાવ ટુ ઈચ હાઉસ ટુ ફીડ ધ કેટ્સ। હવે બિલાડી આપી તો બિલાડીને કંઈક પોષણ તો આપવું પડે કે નહીં, એટલે નક્કી કર્યું કે ચાલો ભાઈ દરેક ઘરે બિલાડી એક એક આપી છે, હવે એ બિલાડીના પોષણ માટે આપણે દરેકને એક એક ગાય પણ આપીએ, કારણ કે બિલાડીને દૂધ વધારે ભાવે। એટલે રાજાએ નક્કી કર્યું કે ઈચ હાઉસ ટુ ફીડ ધ કેટ્સ, કેટને ફીડ કરવા માટે, કેટને પોષણ આપવા માટે દરેકને એક એક ગાય આપી દો। તેનાલી રામન થોટ ધેટ, હવે તેનાલી રામન છે એના દરબારમાં બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હતો, હાજર જવાબી, જેને વિટ્ટી અથવા વિસ્ડમ કહેવાય, બરાબર? ધ હોલ આઈડિયા વોઝ સ્ટ્યુપિડ, એને નક્કી કર્યું કે ભાઈ આખો વિચાર છે ને એ કેવો છે? સ્ટ્યુપિડ છે, મૂર્ખામી ભર્યો છે। આવું થોડું કરાય કે ભાઈ ઉંદર મારવા માટે બિલાડી આપી ને બિલાડીને પોષણ આપવા માટે કે ગાય આપી, બરાબર? નેક્સ્ટ ડે, બીજા દિવસે તેનાલી રામન ગેવ હિઝ કેટ હોટ મિલ્ક ઇન એ બાઉલ। જો શું કર્યું, બીજા દિવસે તેનાલી રામને એની બિલાડીને ગરમા ગરમ દૂધ આપ્યું, બરાબર, બાઉલમાં। ધ કેટ્સ ટંગ વોઝ બર્ન, ટંગ એટલે શું થાય? જીભ। ગરમ ગરમ દૂધ પીધું સીધું એટલે બિલાડીની જીભ દાજી ગઈ, બરાબર? એન્ડ રેન અવે, જેવો ઘૂંટડો ભર્યો દાજી ગઈ એટલે ભાગવા જ માંડી, દૂધ પીધું જ નહીં, બરાબર? ધ કિંગ ઇન્સ્પેક્ટેડ હિઝ કિંગડમ, ઇન્સ્પેક્ટ કરવું એટલે કે તપાસ કરવી, અને જે તપાસ કરે ને ઇન્સ્પેક્ટર કહેવાય। એટલે રાજાએ ત્યારે રાજ્યમાં તપાસ કરવા નીકળ્યા કે ચાલો કેવી પરિસ્થિતિ છે। હી વોઝ હેપી ટુ સી હેલ્ધી કેટ્સ એવરીવેર। હવે રાજા જેવા તપાસ કરવા નીકળ્યા તો એને શું જોવા મળ્યું? તો કે જ્યાં જોવે ને બધી બિલાડી છે ને એકદમ તાજા માજા, હૃષ્ટપૃષ્ટ બિલાડી જોવા મળી બધે। વેન હી રીચડ તેનાલી રામન્સ હોમ, હવે રાજા જ્યારે ફરતા ફરતા તેનાલી રામનના ઘરે પહોંચ્યા, હી વોઝ શોક્ડ, એને આઘાત લઈ ગયો, ટુ સી એ થીન એન્ડ વીક કેટ, કે ત્યાં બિલાડી કેવી હતી? એકદમ પાતળી અને નબળી। હવે શા માટે હતી હવે તમને ખબર પડી ગઈ, કારણ કે તેનાલી રામને એને કેવું દૂધ આપ્યું હતું? ગરમા ગરમ, એટલે બિલાડીને વિશ્વાસ નહોતો કે હવે ઠંડુ દૂધ આપશે, બરાબર? કારણ કે એક વખત દાજેલું હોય એટલે બીજી વખત એ 7 વખત વિચારે। હી આસ્ક્ડ, રાજાએ પૂછ્યું, વાય ઇઝ યોર કેટ સો વીક, કે તમારી બિલાડી છે એ આટલી બધી નબળી કેમ? હી રિપ્લાઇડ, એને જવાબ આપ્યો, યોર મેજેસ્ટી, એટલે કે મહારાજ, માય કેટ ડઝન્ટ ડ્રિંક મિલ્ક, કે મારી બિલાડી દૂધ પીતી નથી। હવે શું કામ નથી પીતી એ તમને મને બેયને ખબર છે, બરાબર? ધેન હી પુટ એ બાઉલ ઓફ મિલ્ક ઇન ફ્રન્ટ ઓફ ધ કેટ, પછી તેનાલી રામને દૂધનું એક બાઉલ ભર્યું અને એક બિલાડીની સામે મૂક્યું।
ધ કેટ ડીડ નોટ ઇવન લુક એટ ધ મિલ્ક. એટલે બિલાડીએ દૂધની સામે જોયું પણ નહીં, કારણ કે એક વખત દાજી ગઈ એટલે એને વિશ્વાસ નથી કે ભાઈ આ કે શું કરે, એટલે એને સામે જોયું નહીં. ધ કિંગ ગેસ કરવું એટલે શું થાય? તો કે અનુમાન કરવું. તો રાજાએ એવું અનુમાન કર્યું. ગેસ એટલે થાય અનુમાન, ધારણા. વોટ હેડ હેપન, રાજાએ નક્કી કરી લીધું કે આમાં શું બન્યું હોય છે. બરાબર. તેનાલી રામન સેડ ટેલ મી વન થિંગ. તેનાલી રામને રાજાને કીધું કે તમે મને એક વાત કહો. ઇફ ધ કેટ્સ આર વેલ ફેડ, જો બિલાડીને સારી રીતે પોષણ આપવામાં આવે, એટલે કે એને દૂધ જ પીવડાવવામાં આવે, વિલ ધે હન્ટ રેટ્સ, શું તે ઉંદરનો શિકાર કરશે? હવે જો એક વસ્તુ ક્લિયર છે કે જો બેઠા બેઠા કોઈ ભોજન મળતું હોય તો કોઈ કામ કરે? બિલાડીને બેઠા બેઠા દૂધ મળી રાખતું હોય તો એ ઉંદરનો શિકાર કરે કોઈ દી? તો કે ન કરે. અને બિલાડીને રાખી હતી જેટલા માટે કે એ ઉંદરને મારે, પણ એને દૂધ તો મળે છે તો એ ઉંદરને શું કામ મારે? ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ મિલ્ક ટુ કેટ્સ, બિલાડીઓને દૂધ આપવાને બદલે વી શુડ ગીવ મિલ્ક ટુ અવર પુઅર પીપલ, એના કરતાં આપણા જે ગરીબ લોકો છે રાજ્યમાં એને દૂધ આપવું જોઈએ. વેન કેટ્સ વિલ બી હંગ્રી, અને જ્યારે બિલાડી ભૂખી થશે, દે વિલ ડેફિનેટલી હન્ટ ધ રેટ્સ, તો એ ચોક્કસપણે ઉંદરનો શિકાર કરશે જ. ધ કિંગ લાઇક ધ આઈડિયા, રાજાને તો આ વિચાર ગમી ગયો. એન્ડ ઓર્ડર્ડ ટુ ગીવ મિલ્ક ટુ ધ પુઅર પીપલ, અને તરત જ એણે ગરીબ લોકોને દૂધ આપવાનો હુકમ કર્યો કે મારા રાજ્યમાં જેટલા ગરીબ લોકો છે એ બધાને દૂધ મળે. આફ્ટર સમ ડેઝ, થોડાક દિવસો પછી, ધ કેટ્સ એટ અપ ઓલ ધ રેટ્સ, બિલાડીને દૂધ નહોતું મળતું એટલે ભૂખ લાગી ગઈ, અને ભૂખ લાગી ગઈ એટલે બધા ઉંદરને પકડીને ખાઈ ગઈ. પ્રશ્ન હલ. ઓલ ધ પીપલ બીકેમ હેપી, અને બધા લોકો છે ને ખૂબ જ ખુશ થયા. તો આ હતો બુદ્ધિશાળી વ્યક્તિ તેનાલી રામન. બરાબર. તો બહુ જ સુંદર મજાની સ્ટોરી જોઈ આપણે. હવે આગળ જોઈએ, એની એક્ટિવિટીઝ આવેલી છે એ જોઈએ. બરાબર. હવે અહીંયા એક્ટિવિટી આપેલી છે આપણે પ્રેક્ટિસ માટે. શું આપ્યું છે પહેલું જોઈએ આપણે. ધ કિંગ ઇન્સ્પેક્ટેડ ઓલ ઓવર હિઝ કિંગડમ. હવે ઇન્સ્પેક્શન એટલે શું થાય? શબ્દ આવતો ઇન્સ્પેક્ટ એટલે તપાસ કરવી. બરાબર. તો એમાં આવે સુપરવાઇઝડ. બરાબર. ધ નોબલ કિંગ લાઇક્ડ ધ આઈડિયા. લાઇક એટલે ગમવું, એનો અર્થ થાય કે વખાણ કરવા, એટલે એપ્રિસિએટેડ આવે. હવે આમાં એમ કહે છે કે ફાઇન્ડ ધ મિનિંગ્સ ઓફ ધ ફોલોવિંગ વર્ડ્સ ફ્રોમ એ ડિક્શનરી. અહીંયા તમને શબ્દ આપ્યા છે ને, ડિક્શનરીમાં આપણે એના શું કરવાના છે? જવાબ શોધવાના છે. બરાબર. લખવાનું છે. તો આપણે જોઈએ એક્ટિવિટી 1B. બરાબર છે. હવે પહેલું આપ્યું છે આપણને ફોલ્ટ. ફોલ્ટ એટલે શું થાય? તો કે ભૂલ થાય. શું થાય? ભૂલ. પછી ફોલી. ફોલી એટલે શું ખબર? મૂર્ખતા ભર્યું. મૂર્ખતા ભર્યું થાય. મિસ્ટેક એટલે એ પણ ભૂલ થાય. હાઉસબોટ એટલે કે ઘર જે નૌકા હોય ને, ઘર નૌકા અથવા તો નૌકા ઘર. હાઉસફુલ એટલે ભર ચક. ગાર્ડ, ગાર્ડ એટલે પહેરેદાર. ગેટકીપર એટલે જે દરવાજાનું ધ્યાન રાખતા હોય ને, દરવાજાનું ધ્યાન રાખનાર. બરાબર. પછી વોચમેન. વોચમેન એટલે પણ એ જ થાય. બરાબર. જે શું કરે છે? ધ્યાન રાખે છે, તપાસ કરે છે, એટલે એમાં પણ લખી શકીએ પહેરેદાર. અથવા બીજું શબ્દમાં કહેવાય દરવાન. શું કહેવાય? દરવાજાનું જે ધ્યાન રાખતું હોય ને એને કહેવાય દરવાન. તો અહીંયા આપણે આ શબ્દ છે તમારે ડિક્શનરીમાં શોધીને લખવાના હતા. હવે આવે છે પ્રશ્ન વાક્ય. તો એની આપણે ચર્ચા કરીએ. બરાબર છે. એક્ટિવિટી 2A. બહુ સિમ્પલ પ્રશ્ન જવાબ છે મિત્રો. એમાં આપ્યું છે આપણને વુ વોઝ ધ કિંગ ઓફ વિજયનગર. હવે જો વુ વાળી કોઈ પણ વાક્ય રચના પૂછાય ને અને આખા વાક્યમાં જવાબ લખવો હોય ને તો વુના સ્થાને માત્ર જવાબ લખવાનો. બરાબર છે. એટલે અહીંયા શું આવશે વુની જગ્યાએ? તો કે કૃષ્ણદેવરાય એટલે કે કિંગ કૃષ્ણદેવરાય.
બરાબર, એક બે શબ્દમાં આપવું છે, આખા વાક્યમાં જવાબ આપવાનો નથી. વુ થોટ ધ કિંગ્સ પ્લાન વોઝ સ્ટ્યુપિડ. આવું કોણ વિચારતું હતું કે રાજાનો આ વિચાર છે ને એ મૂર્ખામી ભર્યો છે? તો કોણ હોય? તેનાલી રામન. પછી પ્રશ્ન છે હુ ગોટ મિલ્ક એટ ધ એન્ડ. અંતમાં દૂધ કોને મળ્યું? તો કે એમાં આવશે પુઅર પીપલ. પુઅર પીપલ, ગરીબ લોકોને મળ્યું હતું. બરાબર છે. વોટ ડીડ તેનાલી ગીવ ટુ ધ કેટ. તેનાલીએ બિલાડીને શું આપ્યું? તો એમાં આવશે હોટ મિલ્ક, ગરમ દૂધ આપ્યું હતું. શું આપ્યું હતું? બરાબર. પછી આવે છે પ્રશ્ન જવાબ કે વાય તેનાલી ગીવ હોટ મિલ્ક ટુ ધ કેટ. તો વાયવાળો કોઈ પણ પ્રશ્ન હોય એટલે એમાં શું આવે? બીકોઝ આવે. તો કે તેનાલી ગેવ hot milk to the cat because it burned the tongue of the cat. બરાબર છે, કારણ કે ગરમ દૂધ આપ્યું એટલા માટે કે એની જીભ દાજી જાય. ડુ યુ લાઇક તેનાલી રામન્સ પ્રોબ્લેમ સોલ્વિંગ? તો કે નો, આઈ ડોન્ટ લાઇક તેનાલી રામન્સ. આપણે રામન્સ લખીએ, રામન્સ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. બીકોઝ, કારણ આપવું પડશે, બીકોઝ ઇટ હર્ટ્સ ધ કેટ. જો તમે બીજું પણ લખી શકો. મને એમ લાગે છે કે આ વસ્તુ યોગ્ય નથી, કારણ કે એને કારણે એક પ્રાણી છે એ જીભ દાજી ગઈ. બરાબર. ત્રીજું છે ડુ યુ થિંક કૃષ્ણદેવરાય ઇઝ એ ગુડ કિંગ? તો કે યસ, આઈ થિંક કૃષ્ણદેવરાય ઇઝ એ ગુડ કિંગ. એક સારો રાજા હતો. વાય ડીડ ધ કેટ્સ નોટ ઇટ રેટ્સ ઇન ધ બિગિનિંગ. શરૂઆતમાં બિલાડીઓ છે એ ઉંદરને શા માટે નથી ખાતી? તો કે બીકોઝ, કારણ ઇટ ફેડ વેલ વિથ ધ મિલ્ક. કારણ કે દૂધથી એને સારી રીતે પોષણ આપવામાં આવતું. તો પછી ઉંદરને કઈ રીતે મારે? તો અહીંયા આપણે આ સપ્લિમેન્ટરીનો પહેલો પાઠ છે એ પૂરો કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આ પાઠ ગમ્યો હશે. મેં જે કંઈ સમજૂતી આપી છે એ તમારી સમજમાં આવી હશે. છતાં કંઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછી શકો. તો આપણે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.